ઓમ નમઃ શિવાય. ઈશ્વરે રચેલી સૃષ્ટિના વર્ણન કરવાને બદલે, નકામી વાતો કરવાને બદલે જેમ એક બાળક મા પાસે દોડી જાય, પત્ની પતિ પાસે દોડી જાય, તેમ ભયનો ત્યાગ કરી જગદંબા, ઈશ્વર, મહાદેવ પાસે દોડી જાઓ. જો માગવું જ છે તો નિડર બનીને મા પાસે માગવું, નિડર બનીને મા પાસે જાઓ. જીવનમાં સંસારનો ડર રાખશો તો માને, પરમાત્માને પામશો ક્યારે? માગવું જ છે તો નિડર બનીને માગવું. હરિદ્વાર કે કાશી જઈને તમારું મન જો તમારા પુત્ર પૌત્ર પૌત્રીમાં ભમ્યા કરે તો કાશી જવાને બદલે ઘેર રહી, સંતાનો સાથે રહી ભક્તિ કરો તો પણ પરમાત્મા તમને પ્રાપ્ત થશે. તમારી કોઈ ચીજ ખોવાય છે, બહુ શોધી પણ ના મળે ને અચાનક તમારા વસ્ત્રના ગજવામાંથી મળે તો કેવો આનંદ થાય. એમ ઈશ્વર તમારામાં જ છે, તમારી પાસે જ છે. દૂર સુધી શોધવા જવાની જરૂર નથી, અંદર શોધો. સારો પાક લેવા ખેડૂત જેમ ખેતરમાંથી નકામા ઘાસ તણખલા કાઢી નાખે છે, તેમ ભક્તિની સારી ફસલ લેવા કામ ક્રોધ રૂપી તણખલાને ઉખાડી ફેંકી દો તો સારી ફસલ રૂપે ઈશ્વર તમને મળશે. જરૂર છે સફાઈ કરવાની, શુદ્ધ થવાની. તન મન રૂપી ખેતર સ્વચ્છ થશે તો ઈશ્વર તુરત દેખાશે. જીવનની ફસલ રૂપી ફરજ પૂર્ણ થશે. ઓમ નમઃ શિવાય.